સવારમાં જાગીને નાહી ધોઈને તૈયાર થઈને મેં હાથમાં સાવરણી લઈ લીધી. સાવરણી લઈને આખા રૂમની સાફ સફાઈ કરવાની બાકી હતી, તો મેં બધેથી સાફ સફાઈ કરવાનું શરૂ કરી દીધું. સાફ સફાઈ કરીને મેં મારા માટે છે ને ચા અને ભાખરી બનાવવાનું શરૂ કર્યું. તો એક ચૂલે ચા અને એક ચૂલે ભાખરી બનાવી. મેં ચા ભાખરી બની ગઈ એટલે હું ચા ભાખરી લઈને ખાવા માટે બેસી ગઈ. તો તમે બધા પણ ચાલો જમવા, નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને મમ્મીની ત્યાં જવાનું હતું, તો હું અને વિજય છે ને બધી વસ્તુ લઈને મમ્મીના ઘરે જવા માટે નીકળી ગયા. અને મમ્મીના ઘરે પોગીને જોયું ને ત્યાં ગોલું તો છે ને રમતો હતો. ગોલું રમતો હતો અને વિજયને ખાવું હતું સરગવાનું શાક. તો એ સરગવાનું શાક કરવાની તૈયારી કરવા માંડ્યા. અને અમે બધી બીજી રસોઈ બનાવવાનું તૈયાર કર્યું. બધી રસોઈ બની ગઈ એટલે જમીને બહાર ગેલેરીમાં હું અને ગોલું અને મમ્મીને બધા રમતા હતા. ગોલુંને રમાડીને અમે ઘરે આવીને રાતને મેં વિજય માટે ડોડાનો શેવડો બનાવ્યો, મારા માટે ભાખરીને સેવ ટમેટાનું શાક બનાવ્યું. અને સેવ ટમેટાનું શાક મારા માટે વિજય બનાવ્યું હતું. શાકને એવું બધું બહાર કાઢીને હું ને વિજય જમવા માટે બેસી ગયા. તો અમે તો જમતા હતા, તો હાલો બધા જમવા માટે. અને મારે આ મિની બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે. જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.